નમસ્કાર મિત્રો, જો તમારે ગુજરાતના એવા દ્વારકાથી રામેશ્વરમ જવું હોય તો આજના વિડીયોમાં હું તમને દ્વારકાથી રામેશ્વરમ માટે ચાલતી એવી ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ. એટલે અમારો આજનો આ વિડીયો તમે પૂરો જોયા પછી આરામથી આ ટ્રેનમાં સફર કરીને એ રામેશ્વર ફરવા જવાનો પ્લાન એ બનાવી શકશો. અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે દ્વારકાથી ચાલતી આ ટ્રેન એ ગુજરાતના અન્ય કયા કયા શહેરોમાંથી પસાર થઈને એ રામેશ્વરમ જાય છે. કે જો આપણે આ ટ્રેનમાં સફર કરીને ગુજરાતના અન્ય કોઈ શહેરથી રામેશ્વરમ જઈએ છીએ તો આપણને અહીંયા એક વ્યક્તિનું ભાડું એ કેટલું લાગતું હોય છે. એટલે આજના વિડીયોમાં હું તમને આ ટ્રેન નંબર, ટાઈમિંગ, આ ટ્રેનને હું તમને એ બધી જ પ્રકારની સંપૂર્ણ માહિતી આપી દઈશ. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી. અને જો તમારે પણ ગુજરાતના આ બધા શહેરોમાંથી સફર કરીને રામેશ્વરમ જવું હોય તો તમે આ ટ્રેનમાં આરામથી સફર કરીને એ રામેશ્વરમ આવી શકશો. કેમ કે આ ટ્રેન એ સીધી દ્વારકાથી એ ગુજરાતના અન્ય શહેરોમાંથી પસાર થઈને એ રામેશ્વરમ માટે ડાયરેક્ટ જતી હોય છે. એટલે તમારે રામેશ્વરમ માટે બીજી કોઈ પણ ટ્રેન એ ચેન્જ નહીં કરવી પડે. કેમ કે આ ટ્રેન તમને ડાયરેક્ટ જ રામેશ્વરમ એ પહોંચાડતી હોય છે. અને વાત કરો આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ ઓખા રામેશ્વરમ એક્સપ્રેસ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 16,734 રહેતો હોય છે. અને આ ટ્રેનનું એ પહેલું સ્ટેશન એ ઓખા રહેતું હોય છે. અને આ ટ્રેન અહીંયા ઓખાથી સવારે 8:40 જ ચાલતી હોય છે. જે દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર જંકશન, સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, અમદાવાદ જંકશન, નડિયાદ જંકશન, આણંદ જંકશન, વડોદરા જંકશન, સુરત થઈને જો રામેશ્વરમ જવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો. કેમ કે આ ટ્રેન એ તમને આ બધા શહેરો ઉપરથી ડાયરેક્ટ ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ વહેલી સવારે 9:16 જ અહીંયા ચાલતી હોય છે. જે ટોટલ 2 દિવસ 8 કલાક અને 37 મિનિટ પછી આપણને રામેશ્વરમ નજીક આવેલા એવા મંડપમ રેલવે સ્ટેશન એ બપોરે 4:53 જ પહોંચાડતી હોય છે. કેમ કે હાલમાં રામેશ્વરમના આ એમ્બન બ્રિજનું કામ ચાલુ હોવાના કારણે આ ટ્રેન એ રામેશ્વરમ હાલ પૂરતી નથી જતી. એટલે તમને આ રામેશ્વરમ સ્ટેશનના એક સ્ટેશન પહેલા એટલે કે આ મંડપમ રેલવે સ્ટેશન આ ટ્રેન એ તમને પહોંચાડતી હોય છે. અને આગળનું સફર એ તમારે ત્યાંથી બસમાં કે ટેક્સીમાં સફર કરીને એ રામેશ્વરમ જવાનું રહેતું હોય છે. અને આ ટ્રેને ટોટલ 3136 કિલોમીટરનું અંતર એ કાપતી હોય છે ટોટલ દ્વારકાથી રામેશ્વરમ પહોંચવા માટે. પરંતુ હાલમાં આ ટ્રેન એ મંડપમ આવતી હોવાથી આ ટ્રેન એ ટોટલ ઓખાથી મંડપમ સુધીમાં 3108 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને આટલું અંતર કાપવામાં આ ટ્રેનને એ ટોટલ 2 દિવસ 8 કલાક અને 37 મિનિટ જેવો સમયગાળો અહીંયા લાગતો હોય છે. અને વાત કરું આ ટ્રેનની એ સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 55 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને જો તમારે ઓખાથી આ ટ્રેનમાં સફર કરીને રામેશ્વરમ જવું હોય તો આ ટ્રેન એ ઓખાથી સવારે 8:40 જ ચાલતી હોય છે. જો તમે આ ટ્રેનમાં ઓખાથી સફર કરીને રામેશ્વરમ જાઓ છો તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 965 રૂપિયા, 3 એસીમાં 2505 રૂપિયા અને 2 એસીનું ભાડું આ ટ્રેનમાં એ 3690 રૂપિયા જ રહેતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર દ્વારકાથી કરીને રામેશ્વરમ જવા માંગો છો તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 965 રૂપિયા, 2 એસીમાં 3690 રૂપિયા અને 3 એસીનું ભાડું અહીંયા 2505 રૂપિયા જ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનોના ટાઈમિંગની તો આ ટ્રેન એ દ્વારકાથી ચાલીને ભાટિયા આવે છે. અને આ ટ્રેન એ ભાટિયા સવારે 9:50 પહોંચે છે. અને ત્યાંથી આ ટ્રેન એ ખંભાળિયા જંકશન સવારે 10:20 આવે છે. જામનગર જંકશન સવારે 11:12 પહોંચે છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ જામનગર 5 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. જો તમારે આ ટ્રેનમાં સફર કરીને જામનગરથી રામેશ્વરમ જવું હોય તો આ ટ્રેનનું ભાડાની વાત કરું તો આ ટ્રેનમાં એક વ્યક્તિનું ભાડું એ તમને સ્લીપર ક્લાસમાં 935 રૂપિયા, 3 એસીમાં 2440 રૂપિયા અને 2 એસીનું ભાડું અહીંયા 3590 રૂપિયા જ રહેતું હોય છે. અને ત્યાંથી આ ટ્રેન એ ચાલીને એ હાપા જંકશન સવારે 11:48 જ પહોંચતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતમાં એ રાજકોટ જંકશન આવતી હોય છે. અને આ ટ્રેન એ રાજકોટ ટોટલ 5 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે, એ પણ પ્લેટફોર્મ નંબર 3 ઉપર. જો તમે આ ટ્રેનમાં
રાજકોટથી સફર કરીને રામેશ્વરમ જાઓ છો તો વાત કરો આ ટ્રેનના ભાડાની, તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું 920 રૂપિયા, 3 AC નું ભાડું 2400 રૂપિયા અને 2 AC નું ભાડું અહીંયા 3520 રૂપિયા જ રહેતું હોય છે. ત્યાંથી આ ટ્રેન ગુજરાતમાં વાંકાનેર જંકશન બપોરે 1:58 આવે છે, સુરેન્દ્રનગર બપોરે 3:02 આવે છે, વિરમગામ જંકશન બપોરે 4:10 આવે છે અને આ ટ્રેન એ અમદાવાદ બપોરે 5:30 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદમાં 10 મિનિટ જેટલી ઊભી અહીંયા રહેતી હોય છે. જો તમારે અમદાવાદ શહેરથી આ ટ્રેનમાં સફર કરીને રામેશ્વરમ જવું હોય તો આ ટ્રેનનું ભાડું એ એક વ્યક્તિનું સ્લીપર ક્લાસમાં 875 રૂપિયા, 3 ACમાં 2290 રૂપિયા અને 2 ACનું ભાડું અહીંયા 3355 રૂપિયા જ રહેતું હોય છે. જો તમારે અમદાવાદ શહેરથી પણ આ ટ્રેનમાં સફર કરીને રામેશ્વરમ જવું હોય તો પણ તમે આ ટ્રેન પસંદ કરી શકશો. ત્યાંથી આ ટ્રેન એ નડિયાદ જંકશન સાંજે 6:31 આવે છે, આણંદ જંકશન સાંજે 6:45 આવે છે, વડોદરા જંકશન 7:21 આવે છે, સુરત જંકશન આ ટ્રેન એ રાત્રે 9:15 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ સુરતમાં ટોટલ 5 મિનિટ ઉભી જાય છે, એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર. વાત કરું જો તમે આ ટ્રેનમાં સુરતથી સફર કરીને રામેશ્વરમ જાઓ છો તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું 835 રૂપિયા, 3 ACનું ભાડું 2190 રૂપિયા અને 2 ACનું ભાડું અહીંયા 3200 રૂપિયા આસપાસ એ રહેતું હોય છે. અને સુરત આ ગુજરાતનું એ છેલ્લું સ્ટેશન અહીંયા તમને જોવા મળતું હોય છે. અને ત્યાંથી આગળ એ ગુજરાતની બહાર આ ટ્રેન એ સફર કરતી હોય છે. અને આ ટ્રેન એ ગુજરાતની બહાર ટોટલ આટલા બધા શહેરો પરથી પસાર કરીને એ રામેશ્વરમ પહોંચતી હોય છે. તમે જોઈ શકો છો આ ટ્રેન હાલમાં એ રામેશ્વરમ નથી જતી, એટલે રામેશ્વરમ નજીકનું એવું સ્ટેશન એટલે કે મંડપમ આ ટ્રેનનું એ છેલ્લું સ્ટેશન રહેતું હોય છે. આ ટ્રેન અહીંયા મંડપમ એ આપણને સાંજે 5:53 જ પહોંચાડતી હોય છે. અને ભારતમાં આ ટ્રેન એ ટોટલ આટલા બધા શહેરોને એ કવર કરતી હોય છે. જો તમારે આ બધા શહેરોમાંથી પણ કોઈ પણ શહેરથી રામેશ્વરમ આવવું હોય તો પણ તમે આ ટ્રેન એ પસંદ કરી શકશો. અને વાત કરું આ ટ્રેનના કોચ પોઝિશનની તો આ ટ્રેનની શરૂઆતમાં તમને અહીંયા ટોટલ 6 જેવા એ સ્લીપર ક્લાસ જોવા મળતા હોય છે. અને આ ટ્રેન એ લાંબુ અંતર કાપતી હોવાથી તમને આ ટ્રેનમાં એક પેન્ટ્રી પણ જોવા એ મળતી હોય છે. અને આ ટ્રેનમાં તમને ટોટલ એ 8 જેવા એ 3 AC જોવા મળે છે અને 2 જ અહીંયા એ 2 AC ના કોચ તમને જોવા મળતા હોય છે. અને આ ટાઈમમાં તમને ટોટલ એ 2 જ એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. આ 4 કોચમાંથી તમારે જેવી કોચમાં સફર કરીને જવું હોય તો તમે એક કોચમાં સફર કરીને આરામથી રામેશ્વરમ આવી શકશો. અને વાત કરો આ 4 કોચોમાંથી સૌથી બેસ્ટ કોચની તો એક કોચ તમારો એ 3 ACનો જ રહેતો હોય છે. કેમ કે આ ટ્રેન એ ટોટલ દ્વારકાથી રામેશ્વરમ જવામાં એ ટોટલ 3136 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને આટલું અંતર કાપવામાં આ ટ્રેનનું એ 3 ACનું ભાડું એ 2505 રૂપિયા જ રહેતું હોય છે. એટલે 1 કિલોમીટર કરતાં પણ ઓછું આ ટ્રેનનું એ ભાડું અહીંયા 3 ACમાં રહેતું હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને રામેશ્વરમ જાઓ છો તો આ ટ્રેનનું એ 3 AC કરાવવાનું એ ના ભૂલતા. અને આવી રીતે તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી એ રામેશ્વરમ આવી શકશો. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને રામેશ્વરમ જવું હોય તો તમે આ ટ્રેનોની ટિકિટ એ પહેલા કરાવવાનું ના ભૂલતા. કેમ કે એન્ડ ટાઈમ ઉપર આ ટ્રેનોની ટિકિટ એ બધી તમને એ ફૂલ થયેલી જોવા મળતી હોય છે. એટલે તમે જ્યારે પણ આ રામેશ્વરમ જવાનો ટ્રીપ પ્લાન કરો છો એના ટોટલ 3-4 મહિના પહેલા આ ટ્રેનોની ટિકિટ તમારે કરાવવાનું ના ભૂલતા. અને જો તમારે રામેશ્વરમના આ મંડપમથી જો રામેશ્વરમ જવું હોય તો રામેશ્વરમના મંડપમ સ્ટેશનના બહારથી તમને એવી ઘણી બધી ગવર્મેન્ટ બસ ચાલતી જોવા મળી હશે, જેમાં તમે પર પર્સન 25 રૂપિયા આપીને આરામથી રામેશ્વર મંદિર નજીક આવી શકો છો. આ ભાડું એ તમારું એક વ્યક્તિનો અહીંયા રહેતું હોય છે. અને જો તમારે અમદાવાદ જે શહેરથી રામેશ્વરમ જવું હોય તો એના પણ અમારો આ સેપરેટ વિડીયો યુટ્યુબ પર આવી ગયો છે, તમે એ પણ જોઈ શકો છો. અને એ વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. મળી જવાનો આ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.